જે ન્યૂઝ ચાલી રહ્યા છે એ માત્ર હેડલાઇન પૂરતી નથી, પણ એની સીધી અસર આપણા જીવન ઉપર પણ પડી શકે છે. હવે આ સામાન્ય વોર નથી રહી, ખાસ કરીને એનર્જી વોર બની ગઈ છે. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનની સૌથી મોટી ગેસ ફિલ્ડ સાઉથ પર્સ ઉપર હુમલો કર્યો છે. તેના બદલે ઈરાને કતારના સૌથી મોટા એલએનજી હબ ઉપર હુમલો કરી દીધો છે, જ્યાંથી દુનિયાનો લગભગ અંદાજે 20% એલએનજી જાય છે. સાથે સાઉદી અને યુએઈના એનર્જી પ્લાન્ટ ઉપર હુમલો થયો છે અને ઘણા પ્લાન્ટ બંધ પણ થવા લાગ્યા છે. હવે જો આ બધું આવી જ રીતે ચાલુ રહેશે તો ઓઇલ $200 સુધી લઈ જવાની ઈરાનની જે વાતો હતી એ સાચી થઈ શકે છે. કારણ કે ખાસ કરીને જો મિડલ ઇસ્ટના ઓઇલ અને ગેસ પ્લાન્ટ બંધ થઈ જશે તો આખી દુનિયાની સપ્લાય ચેન હચમચી જશે અને સૌથી મોટો ઝટકો ઇન્ડિયાને જ લાગવાનો છે. કારણ કે ભારત પોતાની 85% ઓઇલ બહારથી જ લે છે, જેમાં ખાસ કરીને યુએઈ, ઈરાક અને કુવૈત મળીને લગભગ 50 થી 60% સપ્લાય આપે છે. એલએનજી માટે ખાસ કરીને આપણે કતાર ઉપર ખૂબ જ નિર્ભર રહીએ છીએ. લગભગ 30 થી 45% એલએનજી કતારથી આવે છે. હવે સવાલ આવે કે ઇઝરાયલ ઈરાન ઉપર હુમલો કરે છે તો ઈરાન કતાર અને સાઉદી ઉપર હુમલો કેમ કરે છે? તો વાત એવી છે કે ઈરાન આખી દુનિયાને મેસેજ આપી રહ્યું છે કે જો તમે અમને મારશો તો અમે આખી દુનિયા પર ઓઇલ ગેસ સપ્લાય બંધ કરી દેશું. એટલે બાકી દેશો હવે ડરી ગયા છે અને વચ્ચે પડવા માંગતા નથી. એની ખાસ અસર હવે તમને જોવા મળશે. ઘણા દેશોએ સીધું પણ કહી દીધું છે કે ઈરાન સાથેની લડાઈમાં અમે આવવાના નથી. આ સ્થિતિ વધુ બગડે તો ખાસ કરીને યુરોપમાંથી મોટી પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે, કારણ કે રશિયા પણ પહેલાથી જ સપ્લાય ઘટાડીને બેઠું છે. જો આવી જ અપડેટ મેળવવા માંગતા હોય તો આજે જ મને ફોલો કરી લેજો.